હું હોય દીક્ષુની વાત હાચી છે. અહીંયા હાવ જ રહે છે અને કાગળ ઉસો કરે ને અહીંયા પડતો જો જો કેવું છે આમ જો. તો હેલો મિત્રો, પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે તમને વાડીનો બધો માહોલ બતાવવાનો છે, કેમ કે આપણી વાડીએ શું છે, આપણે કેવું સરસ મજાનું વણ થયું છે, આપણે વાડી શેત્રુજીની કાંઠે છે. એમ જો આપણી સાથે દીક્ષુભાઈ આવ્યા છે, પણ દીક્ષુભાઈ ખાટલા નીચે ઘરી ગયા છે. આપણે વાડીએ ખાટલો સરસ મજાનો રાખીએ છીએ. આપણે સરસ મજાનો લીમડો છે મિત્રો. એ મિત્રો તમને હમણાં આપણે વણ બતાવશું. બાજુમાં મનુભાઈનું વણ છે, એ સરસ મજાનું વણ છે. તો આપણે ઝૂંપડું જો હશે ને મિત્રો, એ આ વખતે તો ભાંગી ગયું છે, કેમ કે આપણે બનાવવાનો ટાઈમ જ નહોતો આવ્યો મિત્રો. એટલે જો આમ જો આપણે પોક્સ લાગેલો છે, જરૂર પડે તો પાણીની સુવિધા છે. આપણે ઘડો તો હતો, પણ ઘડો મિત્રો ફૂટી ગયો છે. તો ઝૂંપડું પહેલાં પ્રથમ તો છે ને મિત્રો, આપણે ઝૂંપડું સરસ મજાનું બનાવવાનું છે, પણ હજી વરસાદ થોડોક રહી જાય, ખરાડ આપે ને તો એ આપણે બનાવશું. તો આપણે જો પહેલાં આવીને અહીંયા પક્ષી માટે આપણે છે ને, આપણે જે રોટલી વધી હોય ને મિત્રો, એ નાખી ન દેવી. આપણે રોટલી લેતા આવી, કેમ કે અહીંયા પક્ષીઓ ઘણા આવે છે. તો આપણે વિડીયોમાં ઘણી વખત તમને બતાવ્યા છે મિત્રો. અને જો આપણે અહીંયા એક સેતુડાનું ઝાડ વાવ્યું છે મિત્રો, સરસ મજાનું થઈ ગયું છે. ચોમાસાની રથ છે એટલે એમાં એ બાજુમાં કાતરી વાવેલી છે, એ તો સરસ મજાની થઈ ગઈ છે. જો ચોમાસાની રથ છે ને મિત્રો, એટલે ઝાડવા તો બહુ સરસ મજાના થાય. અને તમે મિત્રો ઝાડવા ન વાવતા હોય તો જરૂર વાવજો, કેમ કે ઝાડવા વાવો ને તો આપણે છાંયો આપે, સરસ મજાનું ઓક્સિજન મળે. તો ઝાડવા વાવજો તમે મિત્રો. તો ચાલો આપણે બાજુમાં મનુભાઈનું વણ છે, તો તમને વણ બતાવશું એનું. તો જુઓ મિત્રો, અત્યારે આખતર વણ છે ને મનુભાઈનું, સરસ મજાનું વણ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો એનું વણ સરસ મજાનું થઈ ગયું છે, કેમ કે આપણે વાવ્યું ને એની પહેલાં એને વાવેલું છે, એટલે એનું વણ આખતર છે. તો આપણે છે ને મિત્રો આપણું વણ એ તમને બતાવશું કે આપણું વણ કેવડું થયું છે એમ. તો મિત્રો આપણું વણ તો જો હજી એવડું થયું છે, કેમ કે આપણે મનુભાઈને એની પાસ્તર વાવ્યું હતું. તો આપણું વણ એની કરતાં પાસ્તર છે, એટલે આપણે ખડે વધારે હતું, એટલે આપણે ખડની દવા મારી છે, એટલે ખડ હજી બળી રહ્યું છે. જુઓ મિત્રો આપણે એવડું વણ છે. તો અહીંથી પહેલી સાઈડ છે ને બાજુમાં જુઓ મિત્રો, આ ગુવાર છે. તો આપણે ત્યાં તો નથી જવું, તો આપણે જાહુ નદીના કાંઠે. દીક્ષુના મમ્મી છે ને બકાલું સોંપતા હતા, દૂધિયાને એવું સોંપવા ગઈ હતી. એ દૂધિયાને એવું સોંપીને વહી આવી છે. પહેલાં આપણે જાહુ ઝૂંપડે, પાણી પી લઈશું, અને પછી આપણે છે ને નદીનો કાંઠો બતાવશું. અને જો આપણે એવા સરસ મજાનો લીમડો છે. ઉનાળામાં છે ને મિત્રો મજા આવે. ઉનાળામાં લીમડાના છાંયે એક હિસકો બાંધી દેવી, અને 2-3 ખાટલા હોય, અને આપણે આમાં ડુંગળી વાવી હોય, તો એટલે મજા આવે મિત્રો. શું છે તો મિત્રો, આ દીક્ષુની મમ્મીની છે ને પડકું ભાળી ગયા છે. ક્યાં છે? કાગળ ઉસો કરે ને અહીંયા પડતો કેવડું કદું? જો જો કેવું છે આમ જો. જો કેવો ગુંડલું વળીને બે છે. તો મિત્રો 2 નાના પડકા હતા, આપણે એને પકડીને નાખ્યા છીએ. અને જો આપણે પટારો રાખવી છીએ, પટારામાં જરૂરિયાત વસ્તુ હોય ને એ આપણે રાખવી છીએ. તો હવે દીક્ષુની મમ્મી જાય છે કુંવર ઉતારવા. તો આપણે છે ને તમને આપણે શેત્રુજીને કાંઠે આપણે નાનું એક કટકું છે એ પણ બતાવશું. તો અહીંથી આપણે જવાનું છે હવે કાંઠે. તો આ બધા તો ઉતારી આવશે બકાલું. આપણે થોડું પાણી પીતા જઈએ. એમાં તમે આ ઘોસેરમાં અત્યારે ચોમાસાના કંઈ છોકરા ન મોકલતા, કેમ કે આવી જગ્યા હોય ને મિત્રો, ત્યાં કંઈક ને કંઈક તો જીવજંતુ હોય ને હોય જ. એટલે અમે આવ્યા ને એટલે દીક્ષુને એમ કહેતા હતા કે તું ક્યાંય જાતો નહીં, કેમ કે જો આમ 2 પડકા કેવો નીકળે, એવું નીકળે જ આમાં. તો ચાલો આપણે એવું પાણી પી લેવું, અને પછી નદીના કાંઠે જઈશું. તો મિત્રો આપણે જઈએ છીએ શેત્રુજીના કાંઠે, પાણી પી લીધું છે. અને દીક્ષુ આપણો એમ કહે છે કે ત્યાં હાવ જ હોય. શું હોય દીક્ષુ? શું હોય? દીક્ષુની વાત હાચી છે. અહીંયા હાવ જ રહે છે, અને મિત્રો દીપડા રહે છે, કેમ કે અમે દીક્ષુને લઈને આવીને એટલે દીક્ષુને હારે જ રાખવો પડે. આમાં આપણે છે ને ખડની દવા મારી હતી, એ પીળું પડી ગયું છે. તો આવ કાંઠે જઈએ આપણે.
આ શેત્રુજી આવી ગઈ મિત્રો. મિત્રો તો આ પાળો છે આપણે શેત્રુજીનો. આ બધી વાડીઓ અને જો અહીંથી બરોબર દેખાય નહીં શેત્રુજી, કેમ કે અહીંયા આપણે નાનું એવી આ તળી બનાવી છે અને તળીની પડખે છે ને આ શેત્રુજી છે. જો આ દીક્ષુ ને મમ્મીને હોતી ને આવું છે. તો એને સોંપવું છે બકાલું, તો એ અહીં ક્યાંકમાં બકાલું સોંપશે. તો મિત્રો તો આપણું આ વાયર અને મોટર બધું આમનું પડ્યું છે ચોમાસા વાતનું. ઓલું આપણે ઉનાળા વાતનું, ઉનાળામાં આપણે જે એમાં પીટ કર્યું હતું ને એટલે આપણે શેત્રુજીમાં મોટર મેકી દીધું. આ શેત્રુજી છે મિત્રો, આપણે ત્યાં તો નથી જવું અંદર, કેમ કે આપણે અહીંયા પેક કરેલું છે અને કાંટામાં આમાં કાંટા ઘણા છે તો કાંટા વાગી જાય. અહીંથી તો મિત્રો આપણે શેત્રુજીનું પાણી છે ને આપણા પડામાં અહીંયા આવી ગયેલું છે. તો આ જો આ મિત્રો શેત્રુજી છે, બરોબર દેખાય નહીં મિત્રો. અને આપણે છે ને વાડીને ફરતા છે ને લીમડા પણ લાટ બધા છે મિત્રો. તો વૃક્ષોનું વાવવું તો મિત્રો જરૂરી છે. તો પછી આપણે છે ને મિત્રો આ મોટર અને અહીંયા પીડ્યું ને વાયર ને આપણે લઈ લેવાનું છે. આપણે ગયા વખતે મિત્રો આવ્યા હતા ને ત્યાં દીપડાના હગડ હતા, એ આપણે ગયા આગલા વિડીયોમાં બતાવ્યા હતા. તો આપણે છે ને બહુ અહીંયા ખોટી નથી થવું. આપણે અહીંથી પડામ વૈયા જવું, ત્યાં આડાવડું કામ કરશું અને પછી આપણે નીકળી જવાનું છે. તો આપણે એક અહીંયા હરગવો આવ્યો છે. હરગવો આવ્યો ને એ સરસ મજાનો છે ને ફૂટી ગયો છે. કોયલ તો આવી ગઈ છે એને. તો આપણે વાવ્યો એનો તો ઘણો સમય થયો મિત્રો. જો આ ફૂટી ગયો છે, બરોબર દેખાય તો નહીં મિત્રો, પણ સરસ મજાનો ફૂટી ગયો છે. તો આપણે હવે છે ને ધીમે ધીમે રવાના થઈ જશું ઓલી બાજુ. આપણું ટ્રેક્ટર ઠેઠું આપણને શેડે પડ્યું છે. જો દીક્ષુ મમ્મીની દાંટો મારીને વહી આવ્યા. જો અહીંથી આપણું આખી વાડી દેખાય અને અહીંયા કાંઠે ઠેઠ આપણું જો આ ટ્રેક્ટર પડ્યું છે. જો ઉનાળામાં બધું કાંઈ લીલું નથી દેખાતું, પણ હવે લીલી સમધરતી થઈ ગઈ મસ્ત મજાની. જો મિત્રો તો મિત્રો આપણું ઓલી સાઈડ છેલ્લે ટ્રેક્ટર પડ્યું છે. તો આપણે હવે ત્યાં જઈશું, પછી આપણે ટ્રેક્ટર લઈને ધીમે ધીમે નીકળી જઈશું. તો ચાલો ત્યાં આપણે જઈશું હવે. તો આપણે મિત્રો આવી ગયા છીએ ટ્રેક્ટરે પૂગવા, અને એમ પણ જો આ રસ્તો જો આ પાણી આવ્યું ને એની હિસાબે જો આ બધાય આ વિસ્તાર બધું ધોવાઈ ગયો છે. અને આપણું ટ્રેક્ટર અહીં પડ્યું છે, અહીંયા જઈશું. દીક્ષુ ને મમ્મી આવે છે. જો આ બધા નીચાણવાળા વિસ્તારવાળા છે ને બધાને ધોવાઈ ગયા છે ખેતર. આવી ગયા છે ટ્રેક્ટરે. એની ખેતર એને તો વધારે ધોવાનું છે મિત્રો. તો મિત્રો હવે આપણે છે ને ધીમે ધીમે ટ્રેક્ટર લઈને રવાના થઈ જઈશું અહીંથી. તો આપણે ટ્રેક્ટરે પૂકી ગયા છીએ. શીલુબેનને એને આવવું છે ને તો આગળ હાથ કરીશું. જો એને